ઘાસચારાને કટિંગ કરવા માટેનું મશીન એટલે કે ચાપ કટર. તો ફરી પાછા આપણે આવી ગયા છીએ સાપર વેરાવળની એકદમ નજીક રાજકોટની અંદર ઓમ લક્ષ્મી ચાપ કટરમાં. ઘણા ખેડૂતોએ સબસિડીમાં ચાપ કટર લેવા માટેના ઓનલાઈન ફોર્મ ભરેલા હતા. એમાં ઘણા બધા ખેડૂતોને સબસિડી આવી ગયેલી છે. તો સબસિડી તમારે આવી ગયું હોય તો એના માટે સોનેરી તક છે. એટલે વાત કરીએ કે ભાઈ 1.5 HP થી માંડીને 5 HP સુધીના મોટરવાળા ચાપ કટર અને બીજા ઘણા બધા અન્ય પ્રકારના ચાપ કટર તમને મળવાના છે. ચાપ કટરની કેવી ક્વોલિટી છે એની આપણે વાત કરવાની છે. એ પહેલા હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણી સાથે ઓમ લક્ષ્મી ચાપ કટરના ઓનર જોડાયેલા છે. હવે સાગરભાઈ વાત કરું ને તો જે લોકોએ અરજી કરેલી હતી બરાબર એ લોકોને હવે સબસિડી પાસ થઈ ગઈ છે. ઘણા લોકોને બાકી છે, જિલ્લા વાઇઝ અલગ અલગ છે. તો આપણી પાસે ઓમ લક્ષ્મી ચાપ કટરમાં વાત કરીએ ને તો 1.5 HP થી 1.5 HP 2 HP 3 HP 2 HP માં બ્લોવર એવી રીતના ઘણા બધા મોડલ 6 મોડલ આપણી પાસે છે સબસિડી માન્ય. હવે જેટલા પશુ રાખે છે એ પ્રમાણે એમને મોડલ અને શું ચારો કાપવો છે મેઇન એના પ્રમાણે મોડલ આપણે સજેસ્ટ કરીએ છીએ. ઓકે, તો 1.5 HP નું મોડલ કેવા ખેડૂતોને ઉપયોગમાં આવે? હવે 1.5 HP નું જેમની પાસે 5 પશુ છે, 5 થી 7 પશુ છે એમના માટે આવડું અનુકૂળ છે. બરાબર. અને આમાં જો આપણે વાત કરીએ તો જો લીલો ચારો છે, સૂકો ચારો છે એ બંને ચારા આમાં કાપી શકાય છે. ઓકે, આપણે ચાલુ કરીને ડેમો બતાવી દઈએ જેથી કરીને લીલા ચારાનો આપણે કટિંગ કરીને બતાવી જ આપીએ. તો મકાઈનું અત્યારે આપણે કટિંગ કરી રહ્યા છીએ, તમે જોઈ શકો. તો આવું સરસ મજાનું કટિંગ આ 1.5 HP ના મોડેલમાં થાય છે, તમે જોઈ શકો. હવે આપણે આ મોડેલ છે ને એમનું નામ છે આપણે HM100. ઓકે, બરાબર. આ 1.5 HP મોટર થી અથવા 2 HP મોટર થી બંને મોટર થી આવડું આ રનિંગ છે. ઓકે, અંદાજે કેટલા ટકા સબસિડી આમાં મળતી હશે? આમાં બિલના જે ગયા વર્ષની વાત કરીએ તો બિલના છે ને 50% અથવા મેક્સિમમ 18,000 રૂપિયા સુધીની સબસિડી મળવા પાત્ર હોય છે. દર વખતે જે પ્રમાણે ગવર્મેન્ટની સ્કીમ હોય એ પ્રમાણે આપતા હોય છે. ઓકે, ત્યાર પછીનું આ બીજું મોડલ છે એ પણ ખેડૂતોને તમે જણાવી દો કેટલા HP નું છે. અને આવડું આ મોડલ છે આપણું 2 HP નું છે. HM4 મોડલ જમ્બો મોડલ તરીકે આપણે આમને ઓળખીએ છીએ. ઓકે, બરાબર. અને આમાં આપણે વાત કરીએ તો 2 HP ની અંદર શેરડી નેપિયર એ મેઇન વસ્તુ જેમની પાસે પશુધન પાસે શેરડી અને નેપિયર છે, જાડુ ઘાસ એકદમ પાણી વાળું, તો એ વસ્તુ આમાં એક્ઝેક્ટલી કપાશે ફૂલ સારામાં સારી રીતે. તો આનો પણ આપણે ડેમો લઈ લઈએ અને જોઈ લઈએ. હા, આમાં પણ આપણે બતાવી દઈએ. આમાં આપણે ખાસ વાત કરીએ ને તો રિવર્સ ફોરવર્ડ ની સ્વિચ દરેક મોડેલમાં આપણે આપેલ છે. ઓકે, કે જેથી કરીને ચારો તમારો ફસાઈ જાય તો કોઈ પણ પશુ પાલક હોય તો એમને મોટર ભરવાનો કે હાથ આવવાનો ડર ના રહે અને પાછો ચારો ખેંચી શકે. રિવર્સ ફોરવર્ડ સિસ્ટમ. તો આ જમ્બો મોડલ છે, હોટ ફેવરિટ મોડલ છે. ઘણા ખેડૂતો આ મોડલને વાપરે છે. આમાં પણ આપણે મકાઈનો ઘાસચારો નાખેલો છે અને એનું કટિંગ પણ તમે જોઈ શકો. 1/2 ઇંચ થી 1 ઇંચ સુધીનું કટિંગ આમાં આવશે. ઓકે, કલાકે કેટલું કામ આપશે આવડું? આ કલાકે લીલા ચારાની વાત કરીએ તો કલાકે 800 કિલો 800 થી 900 કિલો એટલે કે 40 થી 45 મિનિટ કલાકે કટિંગ કરી શકશે. 2 HP નું. હવે હર્ષભાઈ, જે ખેડૂતોને મોટું ચાપ કટર જોતું છે અને એક જગ્યાએ ઢગલો કરવો છે જેથી કરીને એને બીજી વાર ફેરવવો ન પડે, તો એ માટે કયું ચાપ કટર વાપરી શકે? હવે એમાં આપણે સાગરભાઈ વાત કરીએ ને તો 2 મોડલ છે. યસ, બરાબર. જેને આપણે બ્લોવર મોડલ તરીકે જાણીએ છીએ. ઓકે, હવે અત્યાર સુધી શું હતું કે 3 HP માં જ બ્લોવર આવતા. હવે જે આપણે બનાવ્યું HM5 મિની બ્લોવર એટલે કે 2 HP માં બ્લોવર મોડલ. ઓકે, બરાબર. એટલે જે નાના પશુ છે પણ એમને પણ દૂર ઢગલો એટલે કે જ્યાં આઉટપુટ છે એ આજથી 5-10 ફૂટ સુધી દૂર ફેંકશે એવી રીતના બંને સાઈડ થી, એક નીચે અને ઉપર, બંને સાઈડ થી તમે આમાં આઉટપુટ લઈ શકો. અને વાત કરીએ કટિંગ ની તો બધી વસ્તુ શેરડી નેપિયર જાડુ ઘાસ ગમે તે પાણી વાળું ઘાસ હોય કોઈ પણ વસ્તુ આમાં કટિંગ કરી શકાય. ઓકે, તો આનો પણ લાઈવ ડેમો આપણે અંદર નાખીને ઘાસ નાખીને બતાવીએ જેથી કરીને લાઈવ ડેમો બતાવી દઈએ. અને બીજી મહત્વની વાત કે 2 HP માં બ્લોવર મોડલ સબસિડીમાં ઓછું હોય છે. આપણી પાસે આ મોડલ પણ સબસિડીમાં અવેલેબલ છે. આનું કટિંગ આપણે જોઈ લઈએ કેવું થાય છે. આનું કટિંગ પણ 1/2 ઇંચ થી લઈને 1 ઇંચ સુધીનું થાય છે, તમે જોઈ શકો છો. જ્યાં એક જગ્યાએ ઢગલો કરવો છે ત્યાં હવે અત્યારે આ ચારો નાખીએ છીએ, ચારો ફસાઈ જાય છે તો આને રિવર્સ કરી શકીએ. ઓકે, આ રીતે રિવર્સ થઈ શકે. ઓકે, હવે આ ચારો આપણે નીચેની બાજુથી કાઢ્યો, આમાં સામે ઉપરની બાજુથી પણ કાઢી શકાય. એમનો પણ આપણે ડેમો લઈ લઈએ, આપીને બતાવી શકીએ. આગળથી કોઈને ઢગલો આગળ કરવો હોય તો એ પણ કરી શકે છે આમાં. ભરાડિયા જેવડા જેવું ઝીણું ઝીણું કટિંગ છે
અને પશુપાલન ને ખૂબ સારી રીતે ખાવામાં મજા આવે એવું આ કટિંગ હોય છે. આવી રીતના ઉપર નીચે બંને સાઈડ થી આઉટપુટ લઈ શકે છે. કોઈને Okay. ધારો કે ગમાણ આ સાઈડ હોય વિરુદ્ધ સાઈડ, યસ તો વિરુદ્ધ સાઈડમાં પણ આ લોકો આઉટપુટ લઈ શકે ને આ સાઈડ પણ ઢગલો કરવો હોય તો કરી શકે. Okay. આ આપણે 2 HP બ્લોઅર મોડેલ ની આપણે ખાસિયતની વાત થઈ અને સબસિડી માન્ય. ઓકે, ગૌશાળામાં કે ઘણા બધા પશુપાલન વધારે હોય તો ત્યાં આ પ્રકારના મોડેલનો ઉપયોગ વધારે થતો હોય છે. તો હર્ષભાઈ, જે ઘણા બધા મોટા ખેડૂતો છે પશુપાલનનો વ્યવસાય કરે છે, એની માટે તમે કેવું ચાપ કટર સજેસ્ટ કરશો? હવે સાગરભાઈ વાત કરીએ ને તો પશુપાલનનો વ્યવસાય કરે છે એટલે કે જે મોટા પશુ તબેલા વાળા છે, યસ, ઘણા બધા હવે તબેલા થઈ ગયા છે જેમની પાસે 40, 50, 100 સુધીની ગાયો ભેંસો છે, યસ, બરાબર. તો એમના માટે આવડું આ બેસ્ટ મોડેલ છે. સિંગલ ફેઝ ની મોટર થી એટલે કે ઘરેલું લાઇટ થી 3 HP મોટર થી આમાં ચાલે છે. અને આપણું આ છે HM10 બ્લોઅર મોડેલ, હેવી ડ્યુટી 3 રોલર નું, બરાબર. અને આને અંદાજે કલાકમાં કેટલું આઉટપુટ આપે? કલાકે આઉટપુટ 1500 થી 2000 કિલો લીલું, એટલે કે 2 ટન જેવું આઉટપુટ થયું લીલાનું. અને આમાં વાત કરીએ તો બધાય પ્રકારના ઘાસ આમાં અવેલેબલ? હા, આમાં શેરડી, નેપિયર થી માંડીને કોઈ પણ ઘાસ, બધા જાતના, લીલું સૂકું ગમે તેટલું પાણી વાળું હોય, દરેક ઘાસ આમાં કટિંગ કરી શકાશે. અને આ પણ આપણું મોડેલ સબસિડી માન્ય છે? હા, સબસિડી માન્ય આવડું આ પણ મોડેલ છે. તો આપણે ખેડૂતોને લાઈવ ડેમો આપી દઈએ જેથી કરીને એને ખબર પડે. તો આ પણ બ્લોઅર મોડેલ છે અને મોટું ચાપ કટર છે. જે રીતના આપણે હર્ષભાઈ વાત કરી એ રીતના એનું કટિંગ પણ આપણે જોઈ લઈએ. તો આવું ઝીણું કટિંગ આ ચાપ કટર માંથી પણ નીકળે છે, તમે જોઈ શકો છો. 1.5 ઇંચ થી લઈને 1 ઇંચ સુધીનું કટિંગ આપણે જોઈ શકીએ છીએ. આમાં પણ આપણે 2 HP ની જે મોડેલ છે, આપણે 2 HP જે બ્લોઅર વાળું જોયું એની જેમ નીચે અને ઉપર બંને સાઈડ થી આઉટપુટ આમાં પણ નીકળી શકે. ઓકે, તો વાલા ખેડૂતો, ઘાસ ચારાને કટિંગ કરવા માટેનું આધુનિક ચાપ કટર એટલે કે ઓમ લક્ષ્મી વાળાનું ચાપ કટર તમે જોઈ શકો છો. અલગ અલગ મોડેલમાં ઉપલબ્ધ છે. અને જે ખેડૂતોને સબસિડી આવી ગયેલી છે, નથી આવી ગયેલી, તો ચાપ કટરનો લેવાનો લાભ લેવો છે તો અચૂક તમે એનો કોન્ટેક્ટ નંબર ડાયલ કરીને કોન્ટેક્ટ કરી શકો છો. બીજી આપણે વાત કરીએ તો આજે આપણે ચાપ કટરના મોડેલ જોયા એ મોટર ઓપરેટેડ અને 1.5 HP થી લઈને 5 HP સુધીના છે. એ રીતના મિની ટ્રેક્ટરના ચાપ કટર, મોટા ટ્રેક્ટરના ચાપ કટર અને નાળિયારી માટેના પણ ખાસ ચાપ કટર આ કંપની બનાવે છે. તો ઓમ લક્ષ્મી ચાપ કટરના તમે એ વિડીયો પણ જોઈ શકો છો. અવારનવાર આવી ખેતીવાડીની ડિજિટલ અને ટેકનોલોજીકલ માહિતી સાથે મળતા રહીશું. જય જવાન, જય કિસાન. આ બંને છે આપણા દેશની શાન.